તો વાત કરીએ ડભોઈની તો ડભોઈ બોડેલી રોડ ઉપર જે પંસોલી નજીક રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા કે જ્યાં રોડ ઉપર કપચીના ઢગલા ખડકી દેવામાં આવ્યા હોય રાત્રિના અંધારામાં સામેથી આવતા વાહનો અને રોડથી સફેદ પટ્ટીથી અડધો ફૂટ સુધી જે ખડકી દેવાયેલા જે કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. છોટાઉદેપુર કાચેલ ગામનું દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઇક લઈને નીકળ્યું હતું. તે અરસામાં રાત્રિના અંધારામાં તેમની બાઇક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ફંગોળાયા હતા. જ્યારે બનાવમાં રૂડીબેન કરણભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા તેઓને માથાના ભાગે ઈજા થતા ઘટના સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક કરણભાઈ ધનસિંહભાઈ રાઠવાને માથાના તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. 108ની મદદથી તેમને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રોડ ઉપર પડેલા કપચીના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મળતું હોય છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેની વ્યાપક માંગ ઉઠવા પામી છે. મારા રસ્તે ચાલતી તો કપચીના ઢગલા રોડ ઉપર મૂકેલા છે, એની પર બાઇક ચડી ગઈ અને લપસી ગઈ, એમાં પડી ગયા.